ગઈ વખતે આપણે ગઈકાલે જોયું કે ક્રોધાત ભવતી सम्मोहः, सम्मोहात् स्मृतिभ्रंशः, स्मृतिभ्रंशात् बुद्धिनाशः, बुद्धिनाशात् प्रणश्यति. એકચ્યુઅલી ક્રોધ પછીના જે બધા સ્ટેપ્સ છે એ ખાલી ભગવાન એમ જ આપણને થોડી આમ સ્લો મોશનમાં બતાવે છે. એના પછીની વસ્તુ આપણને દેખાતી હોતી નથી. કે જ્યારે વ્યક્તિને ક્રોધ આવે પછી ક્રોધથી પછી આ સંમોહ થયો છે મને, આ પછી મને તો કે હવે સંમોહને કારણે મારી સ્મૃતિ, હવે જે વિઝડમ છે એ જતું રહ્યું છે, સ્મૃતિ ભ્રંશ, હવે વિઝડમ જતું રહ્યું એટલે મારી બુદ્ધિનો નાશ થઈ ગયો. એ બધું દેખાતું નથી. જે મેં તમને સૌથી પહેલા વાત કરી હતી એમ કે દડો છે એ પહેલા પગથિયેથી બીજા પગથિયે પડતો હોય તો ત્યારે એનામાં એટલું મોમેન્ટમ ન હોય તો થોડું એમ કે સરળ છે કે વ્યક્તિ ત્યાંથી દડાને પકડી શકે. પણ પછી જેમ જેમ આગળના સ્ટેપ્સ ચાલે તો એક એક પગથિયે મોમેન્ટમ વધતું જાય, ધેન ઇટ ઇઝ જસ્ટ ઇમ્પોસિબલ ટુ કેચ. એમ જ્યારે વ્યક્તિને ગુસ્સો, એકદમ ગુસ્સાનો પારો આવી જાય ને મોઢામાંથી આમ ધાણીની જેમ શબ્દો નીકળવા જ માંડે, ધેન ઇટ ઇઝ કે સ્મૃતિ ભ્રંશ ને બુદ્ધિનાશ ને પ્રણશ્યતિ, એ બધું એમ પૂરું થઈ ગયું. એમ પછી જોઈ ન શકે. પણ અહીંયા તો ભગવાને આ બે શ્લોકની અંદર આપણું મન એક્ઝેક્ટલી કેવી રીતે પછીથી ગતિ કરે છે અને વિનાશ સુધી પહોંચે છે એ વાત કરી છે. ઇટ્સ લાઈક કે સચિન તેંડુલકરે સિક્સર મારી હોય તો જે લોકોને ક્રિકેટનો અભ્યાસ કરતા હોય, જે લોકો ખેલાડી હોય, તો એ લોકો એ સિક્સર મારી હોય ને એ આખી ઘટનાને એ લોકો કેટલાય નાના 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 પાર્ટમાં એ લોકો વહેંચે સ્લો મોશનમાં. એક્ઝેક્ટ એના બેટનો એંગલ કેવો હતો, દડો કયા એંગલ ઉપર આવ્યો, એને કઈ રીતે એનો હાથ ઘુમાવ્યો, સ્લો મોશનમાં જોવે. શું કામ? તો કે એને એવા સારા ક્રિકેટર બનવું છે. પણ જ્યારે સચિને સિક્સર મારી હોય ત્યારે શું હોય તો કે સેકન્ડ નામ કેટલા ભાગમાં ફટાક કરતું સિક્સર. કારણ કે એ તો ગિફ્ટેડ વ્યક્તિ હતી, કે આખા વર્લ્ડમાં એના જેવું ન ભૂતો ન ભવિષ્ય એવી ગિફ્ટેડ વ્યક્તિ હતી. તો એ વખતે જે મારે છે ત્યારે શું છે તો કે એને ભગવાને એવી આપી છે, પોતાની એવી શક્તિ છે એની પાસે. પછી બધા ક્રિકેટ રસિકો એનો તો કે એ લોકો લાઈક જ્યારે હાઇલાઇટ્સ બતાવતા હોય ત્યારે ઘણી વાર બધું સ્લો મોશનમાં સરસ બતાવે કે જેથી કરીને બધાને આમ જલસા પડી જાય. એ ફોર હોય કે સિક્સર નો બધું સરસ એ લોકો બતાવે સ્લો મોશનમાં. એટલે અહીંયા બી આપણું મન કયા સંજોગોમાં વિનાશ વરે છે એ સ્લો મોશનમાં બતાવ્યું છે. ગુસ્સો આવી જાય પછી કોઈ ભાન તો રહેતું જ નથી. મેં તમને ગઈકાલે વાત કરી એમ કે ક્વાર્ટર સીટ પકડાવીને હાલતો થઈ જાય પોતાના બોસને, રિઝાઇન, નથી નોકરી કરવી હવે તમારી નોકરી તમારી પાસે. હમણાં આપણા આશ્રમમાં જ એક વ્યક્તિ, એ મને એની ભૂલ હોય એટલે જેની ભૂલ હોય એને તો મારે કહેવાનું જ હોય. એટલે આશ્રમમાં અમે એવો નિયમ રાખ્યો છે, આપણે રાજકોટ આશ્રમમાં, કે તમે એમ કે રાતના લેટ નાઇટ સુધી તમે ગપ્પા મારશો તો આ જગ્યા જે છે એના માટે નથી. આ પવિત્ર જગ્યા છે ને, આઈ એમ નોટ ગોઈંગ ટુ અલાવ યુ ફોર ઓલ ધીસ થિંગ. તમે ગપ્પા મારો ને અલગ મલકની વાતો કરો ને, નો. બધાએ પોતાના રૂમમાં શાંતિથી રહેવાનું. જે લોકો અંતેવાસી તરીકે રહે છે, આઈધર સ્ટડી કરે છે ઓર એ લોકો અહીંયા જોબ કરે છે, પણ આઈ ડોન્ટ એલાવ કે તમે અહીંયા આપણા આશ્રમમાં બેઠા બેઠા ઓલા જે ટોળ ટપ્પા કરે બહાર બધા બેઠા હોય, તો આઈ ડોન્ટ એલાવ. એટલે એવી અમુક જે છે બહેનો, જે લોકો ત્યાં રહે છે, એટલે મેં કીધું કે ના, આ તો હું નહીં ચલાવ, બધું ચલાવીશ મને. કારણ કે જ્યારે વ્યક્તિ નિરર્થક વાતો કરવા બેસે ને એટલે એનાથી ઘણી બધી બીજી વસ્તુ ઊભી થતી હોય, મને ખબર છે. એટલે મને આમ આપણા આશ્રમમાં એવી ટેવ છે કે તમારે એમ સારું એડમિનિસ્ટ્રેશન કરવું હોય ને તો તમે કોઈ બી સમયે તમારી એની કેસમાં તો વોક લેવું હોય, ફોન એવા ઘણા બધા કામના ચાલતા હોય તો હું એવા જુદા જુદા સમયે ચાલતી હોઉં. બપોરે 2 વાગે નીકળું તાપ હોય તો, એને રાતના 9, 9:30 મારે એવા ફોન અમુક પતાવવાના હોય તો ત્યારે બી ચાલુ. તો મેં રાતના 10 વાગે જોયું એ લોકોને, બહેનોને ગપ્પા મારતા. એટલે
બીજે દિવસે મેં કીધું, ત્યારે તો હું કઈ બોલી નહીં, પણ બીજે દિવસે બોલાવીને કીધું કે ના, આ તો હું નહીં ચલાવું, બિલકુલ નહીં ચલાવું. દરેકે પોતાના રૂમમાં જ રહેવાનું, ડિનર પતી જાય અને પોતાનું કામ કરવાનું, વોટેવર. આ ઓટલા મેં જે છે મેં કીધું ગેસ્ટ માટે, જમવા માટે કર્યા છે, તમારા ગપાટા માટે નથી પહેર્યા. એમાંની એક વ્યક્તિએ એવું કીધું મને કે તમારી કે એની ગામડાની ભાષામાં પોહાય તો રાખો, નહીં તરીકે અમને રવાના કરી દો. મને કે કીધું નહીં પોસાય આવી રીતે. આઈ કાન્ટ એફોર્ડ ટુ કીપ યુ લાઈક ધીસ, યુ શુડ બી ઇન ડિસિપ્લિન ઓનલી. અને મીધું મને તો બિલકુલ વાંધો નથી, જે નોકરી કરે છે જે વ્યક્તિ, તું તો મેં અહીં નોકરી કરતી નથી, જે નોકરી કરે છે એને પૂછી આવજે કે એને અહીંયા નોકરી કરવી છે કે નથી કરવી. તો then that person was so upset and he told me, મને કે માતાજી, આને કોઈ પણ પ્રકારની ખબર નથી પડતી કે ઈ જ્યારે એમ કહે છે કે તમને પોસાય તો રાખો, નહીં ત્યારે અમે જાશું. તો કે એને ખબર છે કે નોકરી મળવી એટલે શું, અહીંયા અમને શું મળે છે, અહીંયા અમને શિક્ષણ સાથે બીજી કેટલી બધી વસ્તુ, પવિત્ર ભૂમિમાં શું મળે છે, આને કઈ ભાન પડે છે? ઈ વ્યક્તિ આવું બોલી દે, સપોઝ મારી પાસે આવીને એને કીધું, મારું તો આટલું જ હતું, એ કઈ મારો વાંક બી નથી, કારણ કે એ તો મારા સ્ટ્રિક્ટ નિયમો છે કે હું આપણા ન તો આશ્રમ વાળાને બેસવા દઉં, ન તો દર્શનાર્થીને બેસવા દઉં, કે ના, એક આ પ્લેસ છોડીને દુનિયાના બધી જગ્યાએ તમે અમસ્ય મસી અનનેસેસરી વાતો કરજો, અહીંયા નહીં. અહીંયા જે લોકો સિરિયસ છે કે અમારે ધ્યાન કરવું છે, જપ કરવા છે, તપશ્ચર્યા કરવી છે, વિદ્યા પ્રાપ્ત કરવી છે, તો આ વિદ્યાનું ધામ છે, ભક્તિનું ધામ છે. આ મારે જોતી જ નથી. લૂઝ ટોક તો હું ચલાવીશ જ નહીં. ભલે દર્શનાર્થી ઓછા આવે, પણ આવશે એ બધા એવા હશે કે જે ખરેખર ભક્તિ કરવા આવે છે. એના માટે કોઈ મનોરંજનનું સ્થાન નથી, આ કઈ છોકરા રમાડવાનું સ્થાન નથી. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ થયું બી છે. બધાને ખબર છે કે માતાજી ભયંકર સ્ટ્રિક્ટ છે, પણ ઇન ધ પ્રોસેસ એમ કે તમે લીડર તરીકે, ગુરુ તરીકે તમે એક એવા હાઈ સ્ટેન્ડર્ડ તમે સેટ કરો તો લોકો એ સ્ટેન્ડર્ડમાં ધીરે ધીરે એ લોકો ફિટ થાય. મેં હાઈ સ્ટેન્ડર્ડ ફિટ કર્યા છે, તો સ્વચ્છતામાંથી માંડીને શિસ્તમાં છે એવા બધા. પણ સામેની વ્યક્તિ લૂઝ છે, તો એ આવી રીતે ગુસ્સામાં એને, મેં ગઈકાલે તમને કીધું કે સિમ્પલ પ્રેગ્નેટિઝમ પણ જતું રહે. પોતાની નોકરી, પોતાનું હિત છે એ પણ ભાન ન રહે. અને એ મને કહે કે તમને પોસાય તો રાખો, મને કહે. એટલે મેં કીધું હા, મને નહીં પોસાય, મારા નિયમો પ્રમાણે રહેશે એ જ મને પોસાય, બાકી નહીં પોસાય. અને મારે એવું છે કે હું જ્યારે બી મેનેજમેન્ટ કરું તો હું ડરીને મેનેજમેન્ટ ના થઈ શકે. મેનેજમેન્ટ જે છે એ એકદમ જ તમારે અભયતાથી, નિર્ભયતાથી કરવું પડે. તમે એમ કે પણ જતા રહેશે તો શું થશે? તો આપણે જે કરવાનું છે કરો, એ લોકો જતા રહેશે શું થશે તો એ ભગવાનને ખબર છે કે એની પૂર્તિ કેવી રીતે કરવી. પણ તમે ડર્યા કરો તો કોઈ દિવસ તમે સારું મેનેજમેન્ટ કરી જ ન શકો. એટલે જે હિન્દી પિક્ચરનો એવો ફેમસ ડાયલોગ છે ને, ડર કે આગે જીત હૈ, તો એ સાચું છે સાવ મેનેજમેન્ટમાં, કે તમે ડરો તો કોઈ દિવસ સારું મેનેજમેન્ટ ન કરો. ડર કે આગે જીત એટલે શું, કે તમે તમારા જે શિસ્તના નિયમો છે એમાં કદી ઝૂકો નહીં, ડરો નહીં, તો એની આગળ જીત છે તો છે જ. કે પછી તમને જ્યારે બી મળવા હશે તો પ્રોપર માણસો મળશે. પણ લોકો પોતાની જે કહેવાય ને કે અજ્ઞાનતા, અહંકાર અને ગુસ્સાથી એને ભાન નથી. જે લેડીએ મને કીધું એને ભાન નથી કે પોતાના પગ ઉપર કેવડો મોટો કુહાડો મારે છે, જસ્ટ બીકોઝ મેં એનો ઈગો ભાંગ્યો કે ના, હું આવી રીતે ઓટલા ભાંગવાની પ્રવૃત્તિ હું નહીં ચલાવું મારા આશ્રમ. મેં આશ્રમ એટલા માટે નથી બાંધ્યો, અહીંયા બધા શિસ્તમાં જ રહેવાનું છે, અને ન રહેવાય તો મેં તો એને એવું કીધું ને, તો તમે જતા રહ્યો. મેં કીધું ના, આ નહીં ચાલે, એટલું જ મેં કીધું. તો પણ એનીવે, એટલે જ્યારે વ્યક્તિને ગુસ્સાની મોમેન્ટ હોય ત્યારે એને શું બોલે છે ને, શું બકે છે એ ભાન નથી હોતી. કોની સામે બોલે છે એ પણ ખબર નથી હોતી. કે સામે સંન્યાસી છે તો ન બોલાય. એટલે લોકો એટલા બધા લૂઝ અને આવેગશીલ હોય કે એને કોઈ પણ પ્રકારની એવી અમાન્ય પણ જતી રહે. પોતાનો જે અહંકાર હોય એની પર ગોબો પડે તો એ બી જતું રહે, ભલે ગુસ્સામાં ન હોય. પણ જેવો તમે કોઈના એવી જે કહેવાય ને કે એની જે ભૂલો છે એની ઉપર તમે જરાક નિર્દેશ કરો તો એના અહંકારને એવડો મોટો ગોબો પડે
એટલે જરૂરી નથી કે બધા ખૂબ જ ફ્લારઅપ થઈને બોલે, પણ જેવો તમે એને એને એની લિમિટેશન્સનો નિર્દેશ કરો એટલે એના મોઢામાંથી આવા એકદમ જ કઠોર શબ્દો બહાર આવવા માંડે. અને એ જ્યારે બોલે છે ત્યારે અગેન એ જુદા પ્રકારનો ગુસ્સો છે. ઇટ્સ લાઈક યુ નો કે સમટાઈમ ઇટ ઇઝ લાઈક પેસિવ અગ્રેશન. ખૂબ જ એમ કે મોટે મોટેથી વરડા પાડી જ ગુસ્સો નથી. આવી રીતે ખૂબ જ કટાક્ષવાળા ખરાબ શબ્દો બોલવા, અમાન્ય ન રાખવી, મર્યાદા જે છે એનું કઈ ભાન ન હોવું, ધેટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ એંગર, બટ પેસિવ એંગર. જે તમને ઓલા બરાડા પાડી છે ને આ જુદા પ્રકારનું છે કે જેને બોલવાની ભાન નથી. તો એવું જ્યારે એવી પણ વસ્તુઓ છે એ પણ અગેન રિએક્શન, એ પણ ગુસ્સો જ છે પણ પેસિવ એગ્રેશન છે. એગ્રેશન જ છે પણ પેસિવ છે. તો એમાં વ્યક્તિ જે છે એ મેં તમને કીધું કે એનું સિમ્પલ પ્રેગ્મેટિઝમ પણ ન રહે કે આપણું આમાં હિત નથી. આપણે આપણા પૂરા પરિવારના પગ ઉપર કુહાડા મારીએ છીએ. આપણા સંતાનનું જે શિક્ષણનું ધ્યાન માતાજી રાખે છે એની ઉપર કુહાડો મારીએ. આપણને દુનિયાનું બેસ્ટ એન્વાયરમેન્ટ મળે છે એની ઉપર કુહાડો મારીએ છે. ભાન નથી, બીકોઝ એના અહંકાર ઉપર મેં ઘોંઘો પાડ્યો કે ના આ નહીં ચલાવું હું. એટલે દેટ ઇઝ કોલ્ડ સ્મૃતિભ્રંશ. સ્મૃતિભ્રંશ એટલે વ્યક્તિને પોતાનું હિત પણ ભૂલાઈ જાય. વિઝડમ તો ગયું, ચલો માતા પિતાના સંસ્કાર ગયા, ગુરુમુખેથી કઈ સત્સંગ કર્યો એ ગયો, પણ સિમ્પલ પોતાનો સ્વાર્થ બી દેખાય નહીં. એવું તમે ઘણી વાર જોયું હશે કે ઝઘડો થાય તો એમ કે હવે મારે કઈ જોતું જ નથી, બધું રાખો તમે. આવી રીતે એકદમ ફ્રસ્ટ્રેટ થઈને કહી દે. ઇવન સિબ્લિંગ્સ હોય ને, નાનકડા છોકરા ઝઘડે, મારે હવે તું જ બધું લઈ જાય. એટલે એ પોતાના હિતની પણ એને ભાન ન પડે, એટલો ગુસ્સો હોય, એટલો બધો. પાછું એ ગુસ્સો જે છે એ એવો હોય, એમ જે પેસિવ અગ્રેશન છે એ કેવું છે કે એ પાછું મોમેન્ટરી ન હોય, અંદર અંદર ભરેલું હોય. જે ખૂબ જ બરડા પડીને ગુસ્સો કરે ને તો એ તો દૂધના ઉભરાની જેમ થોડીક વારમાં બેસી બી જાય. પેસિવ અગ્રેશન છે એ તો બહુ ડેન્જરસ છે. એટલે ક્યાંય સુધી એને એની સાથે આવી રીતે ભયંકર દ્વેષ અને ગુસ્સો ચાલ્યા જ કરે, મારે કઈ જોતું જ નથી, બધું તમારી પાસે રાખો. સો સિમ્પલ પ્રેગ્મેટિઝમ ભૂલી જાય એટલે શું, તો કે મારું આમાં હિત છે, કુટુંબનું હિત છે એ બી ભૂલી જાય અને પોતાના અહંકાર અને પોતાના આવા અગ્રેશન, આવી અગ્રેસિવ એટીટ્યુડથી બધાનું બુરું કરે. શા માટે, તો કે પોતે સ્મૃતિભ્રંશ, બધા જ પ્રકારની એની જે એનામાં જે ડાપણ હતું એ બધું જ જતું રહ્યું. બધું જ એ જે એવો એરિયા આવે ત્યારે એની બધી સ્મૃતિ જતી રહે, એવા પ્રકારની એવી કોઈ વાત આવે ત્યારે. એટલે તમે આમ ઘણી વાર એવી વ્યક્તિઓની વાત કરતા હોય કે આમ તો એને બધું છે એમ કે એનામાં ડાપણ છે, સરસ રીતે વ્યવહાર કરે, પણ આમ ખબર નહીં આ એરિયામાં કે આ વ્યક્તિ સાથે રિલેટ કરે તો એટલું બધું એમ કે ઇલોજિકલ ને એટલી બધી આવી વાતો કરે છે ને. તો એના એવા વનરેબલ એરિયા છે કે ત્યાં એને ખૂબ જ ફ્રસ્ટ્રેશન, ખૂબ જ ગુસ્સો, આવો પેસિવ અગ્રેશન ખૂબ જ હોય. તો પોતાના હિતની વાત પણ ભૂલી જાય. પોતે ખૂબ જ ગુસ્સાની ક્ષણમાં, તો કે આવી રીતે માતા પિતાના સંસ્કાર, પોતે ગયા ગુસ્સા વખતે આની પેલા ગુસ્સો કર્યો ત્યારે કેટલો વિનાશ વેરેલો હતો, કેટલો સંબંધોમાં કડવાટ આવી હતી, કેટલું વાઈફને 1000 વાર સોરી કેવું પડ્યું હતું, તોય પાછું એ નહીં કરે છે. 1000 વાર સોરી કીધું તો એ તો હજી પણ મને સંભળાવે છે. કેટલી વાર સોરી કીધું હોય તો બી ઓલી વ્યક્તિ ભૂલે જ નહીં. તો પછી તો માણસ સુધરી જાય ને કે ભાઈ એકવાર ગુસ્સો કર્યો હતો ને તો આ મને એટલી બધી વાર એકનું મારે પેમેન્ટ કરવું પડે છે, આ ગુસ્સો મને એવડો મોટો મોંઘો પડ્યો છે ને. તો એ બધી સ્મૃતિ જતી રહી કે ગયા ગુસ્સાથી વેરેલા વિનાશથી આજ પણ મારે એનું પેમેન્ટ ભરવું પડે છે. તો હવે આપણે આપણી જાતને જરા કંટ્રોલમાં રાખવી. એને નો ડાઉટ એને વિઝડમ પાછું આવે ખરું, પણ ક્યારે, તો કે એ બોલી દે પછી એને એવું થાય હે ભગવાન, આ બોલવાની જરૂર નથી. એટલે એની જે મેમરી જે છે કર્ણ જેવી શાપિત મેમરી છે. કર્ણને એવો શાપ હતો કે એ એક્ઝેક્ટલી અણીના સમયે વિદ્યા જે છે એ ભૂલી જશે. પરશુરામ એને શાપ આપેલો હતો કે તને જ્યારે વિદ્યાની ખરેખર જરૂર પડશે, ખરેખર એમ કે તારી આવી લાઈફ એન્ડ ડેથ નો સવાલ આવશે ને ત્યારે જ તું આ વિદ્યા ભૂલી જાય.
એમ જે લોકો આવો ગુસ્સો કરે ને બેફામ વર્તન કરવા મને બોલવા માંડે, એ લોકોની હાલત કર્ણ જેવી છે કે ગુસ્સા પહેલા પણ બધું ડાપણ હોય, ગુસ્સા પછી પણ ડાપણ હોય. અને એ બધું ડાપણ કેવું છે તો કે એ બધી મેમરી કેવી છે, એક્ઝેક્ટ જ્યારે ગુસ્સો આવે છે ત્યારે એનામાં એ ડાપણ નથી રહેતું, ત્યારે પોતાની જાતને સ્ટોપ કરી નથી શકતી, પોતાની જાતને રૂમમાં પૂરી નથી શકતી, પોતે એમ કે કઈ લખી નાખે, દમઃ શમઃનો પ્રયોગ કરે, એવું કઈ કરવાની એનામાં શક્તિ જ નથી. એ બોલવાનું એટલે બોલી જ નાખે, પણ પછીથી રિપેન્ડ ખૂબ જ કરે કે અરે નહોતી કરવાની જરૂર. એટલે એ શાપિત મેમરી કેવી છે, પૂજ્ય સ્વામીજી હંમેશા એના માટે એવું કહેતા હતા કે એ મેમરી જે છે એ ભારરૂપ મેમરી છે, ખૂબ જ ભારરૂપ. કારણ કે તમને પહેલા પણ બધું ડાપણ છે અને બધું વિનાશ કર્યા પછી ડાપણ છે, એટલે તમને સતત કે યુ આર ઇડિયટ, તને આ બધું યાદ છે, પણ તને જ્યારે એકદમ જ્યારે એની જરૂર હતી ત્યારે તો તને યાદ ન આવ્યું. લાઈક યુ નો કે ઘણા લોકો મને કહેતા હોય કે માતાજી મને એટલું કહી દીધું પણ ત્યારે મને કહેવાનું ખબર જ ન પડી. આપણે એવું કહી દે ભાઈ એવું મને યાદ જ ન હોય, તમે કહો છો ત્યારે ખબર પડે. પણ એને તો મને આવી રીતે ખરાબ રીતે પરેશાન કરી જ દીધું. અને મેં અનેક વાર વિચાર્યું હતું કે જ્યારે બી એવું કરે તો તમે કીધું હતું કે આપણે આપણી લક્ષ્મણ રેખા હોવી જોઈએ, બાઉન્ડ્રી ડ્રો કરો, તો મારે એને સારી રીતે દ્રઢતાથી કહેવાનું હતું, તમે કીધું તું કહેવાનું હતું, પણ એને કહી દીધું પછી મને એટલું દુઃખ થયું, હું રડી, પછી મને યાદ આવ્યું. એટલે એનું કે વ્યક્તિનું બધું ડાપણ જ્યારે જરૂર છે ત્યારે અવેલેબલ નથી, એ આવી કર્ણ જેવી શાપિત મેમરી છે. તમને જે સમયે સ્મૃતિ તમને હાથ લાગવી જોઈએ તમને, ત્યારે એ સ્મૃતિ જે છે એ તમને ઉપયોગમાં આવવી જોઈએ, એક્ઝેક્ટલી એ વખતે સ્મૃતિ સાથ ના આવે. ઇટ્સ લાઈક યુ નો કે વિદ્યાર્થી જે છે, ઘણા વિદ્યાર્થી બિચારા અમે એવા જોયા છે કે આમ એટલા મજૂર પાર્ટી હોય, એટલી તૈયારી કરી હોય એક્ઝામ માટે, તો એક્ઝામિનેશન હોલમાં એન્ટર થાય એ પહેલા એને એ વસ્તુ બધી યાદ હોય, બધી જ યાદ, અને એને આખું કારમાં ને આખી વર્ષમાં ને કારમાં છેલ્લે ગયો ત્યારે એની મમ્મીએ બધું બોલાવડાવ્યું હોય અને એકદમ કડકડાટી વ્યક્તિ બોલતી હોય, પણ જેવું આમ પેપર હાથમાં આવે ને એ લોકોને પેલા જે પેપર સેટ કરવા આવડે તો એ જ પ્રશ્ન છે, જરાક શબ્દો જુદાથી એને મૂક્યો તો એ પહેલો જે ક્વેશ્ચન વાંચ્યો ત્યાંથી ગભરાટ શરૂ થઈ ગઈ. એટલે જે બી વસ્તુ એની મમ્મીએ છેક સુધી કારમાં એને આમ બોલાવડાવી હતી એ જ બધું હતું, પણ જરાક એની આમ પ્રેઝન્ટેશન જુદું હતું પ્રશ્નનું, તો એને એ વસ્તુ ખ્યાલ ના આવે. ને જ્યારે આમ જરાક ખ્યાલ આવ્યો તો એટલી બધી ગભરાટ હતી કે આ પ્રશ્ન આ જ પૂછે છે, તો એને એ આન્સરની શરૂઆત જ યાદ ના આવે, કેમ મેં કરીને કે ક્યાંથી કયો પોઈન્ટ હતો યાદ જ ના આવે. અને પછી જેવું એક્ઝામિનેશન હોલની બહાર આવે એટલે એની ફ્રેન્ડ એને પૂછે કે આ તારી મમ્મી આખી રસ્તામાં કારમાં બોલાવતા ઈ જ હતું, લખ્યું ને તે? ઓ માય ગોડ, મને પણ શરૂઆત જ યાદ નથી. એટલે એક્ઝામિનેશન હોલની પહેલા બધું યાદ, પછી તો કે જેવા બહાર નીકળે ત્યારે બધું યાદ. ક્યારે યાદ ન હોય તો કે જ્યારે એક્ઝેક્ટલી લખવાનું હોય એક્ઝામિનેશન હોલમાં ત્યારે જ બિચારી વ્યક્તિ બધું ભૂલી જાય. એટલે તે છે શાપિત મેમરી, કે તમને એ મેમરી જે છે એ તમારા માટે એવું કહી શકાય કે એક બર્ડન રૂપ છે, બોજા રૂપ છે. આપણને આપણી સ્મૃતિ જે છે એ આપણા માટે બ્લેસિંગ ક્યારે છે તો કે એક્ઝેક્ટલી જ્યારે જ્યારે જે સિચ્યુએશન છે તો ત્યારે જ એવી મેધા શક્તિ ઉત્પન્ન થાય, પ્રત્યુત્પન્ન મેધા શક્તિ. એ સરસ્વતી દેવીની કૃપા છે, એ ભગવાનની કૃપા છે, આપણી પ્રેયરનું પરિણામ છે કે જ્યારે એક્ઝેક્ટલી જ્યારે જે વસ્તુની જરૂર છે તો ત્યારે એ જ વસ્તુ આપણને આપણા દિમાગમાં એ જ વસ્તુ બહાર આવે અને આપણે એક્ઝેક્ટ એવો જ શબ્દ વાપરીએ કે ના આ તો બરાબર નથી, તમે બધું કીધું પણ આ તો નહીં થઈ શકે. એટલે તમે ત્યારે એકદમ અસર્ટિવ રહીને દ્રઢતાપૂર્વક તમારે જે રજૂઆત કરવી છે કરીને જ આવું. પેલી વ્યક્તિ ગમે તેટલી આર્ગ્યુમેન્ટ કરે પણ તમને ખબર છે કે ના મારે અસર્ટિવ રહેવાનું છે, એ મારે ગમે એટલું બુલી કરવાની, પરેશાન કરવાની કોશિશ કરે, મારે મારો પોઈન્ટ તો સારી રીતે ગુસ્સે થયા વગર હંમેશા એને કહેતા રહેવાનું છે. એટલે એ બહુ જ સરસ્વતી દેવીની, ભગવાનની બહુ મોટી કૃપા છે કે જ્યારે જરૂરત છે ત્યારે એ આપણી સ્મૃતિ શક્તિ આપણને હંમેશા સાથ દે.
બાકી એવું નથી કે જે બી વસ્તુ એવી ડાપણની વસ્તુ છે જે સિમ્પલ પ્રેગ્મેટિઝમ છે, વ્યવહારનું, બધાને ખબર નથી એવું નથી, બધાને ખબર છે. ઇટ ઇઝ ઓલવેઝ ઇટ ઇઝ લાઈક કે એ ટાઈમે એ બધું મને ઉપલબ્ધ છે કે નહીં, સમયની કિંમત છે કે એ સમયે મને મળે કે નહીં. અને એવું ત્યારે થશે કે જ્યારે આપણે બહુ જ રેગ્યુલર બેઝ ઉપર પ્રેયર કરતા હોય, આપણે રેગ્યુલર બેઝ ઉપર આપણી જાત સાથે બેસવાનો આપણો એક સંકલ્પ હોય, તો યુ ગેટ ધેટ ઓબ્જેક્ટિવિટી, that you can get that inner space. તો દરેક વખતે એ જે આપણી અંદર નથી એવું નથી, આપણી અંદર વિઝડમ છે. આપણે શાસ્ત્ર શ્રવણ કરેલું છે તો છે બધી અક્કલ, ક્યારે કઈ રીતે કેવી કયા શબ્દોથી આપણે કમ્યુનિકેટ કરવું, કેવો વ્યવહાર કરવો, બધી ખબર છે. ઓનલી યુ નીડ ધેટ ઇનર સ્પેસ. ફોર યુ ગેટ ધેટ ઇનર સ્પેસ, યુ શુડ સિટ વિથ યોર સેલ્ફ. હમણાં જો એક સરસ એક રિપોર્ટ હું વાંચતી હતી, મીન્સ કે લાઈક સાંભળતી હતી, પેલો પલકી શર્માનો એક રિપોર્ટ હું સાંભળતી હતી કે લાઈક જુદા જુદા પ્રકારના રેસ્ટ હોય. આપણું શરીર ને મન ને આપણે જે થાક લાગતો હોય તો એમ કે એવું જરૂરી નથી કે દરેક વખતે જે ડીપ સ્લીપ છે, ઊંઘી જાય, એનાથી જ આપણી બધું આપણને થાક ઉતરી જાય ને આપણને શાંતિ એનાથી જ થાય એવું નથી. અમુક પ્રકારના જે સ્ટ્રેસ કે અમુક પ્રકારનો થાક એવો છે કે એમાં ખાલી તમને યુનિક કે તમે ખાલી તમારી જાત સાથે બેસો શાંતિથી. અમુક એવું છે કે ખાલી તમે શાંતિથી થોડી વાર એવું સરસ ક્લાસિકલ મ્યુઝિક સાંભળો છો, કંઈક ભજન સાંભળો છો શાંતિથી બેસીને. એટલે જુદા જુદા પ્રકારના ફટીક છે, જુદા જુદા પ્રકારના થાક છે. દરેક વખતે ઊંઘી જવું એનો જવાબ નથી. બહુ બધી વાર મેં તો અનુભવ્યું છે કે એકદમ શાંતિથી સ્વસ્થતાથી જસ્ટ તમે શાંતિથી જાત સાથે બેસો, એનાથી બી બહુ થાક ઉતરી જાય. અને એનાથી જે આપણી મેમરી જે છે, આપણી અંદર ઓલરેડી બધું છે, એ બધું આમ સરસ સેટલ થાય. અને પછી જ્યારે જે ટૂલ જોતા હોય, જે સાધન જોતા હોય, એ અંદરથી આપણને મળે. પણ આમ આપણે આમ રેટ રેસમાં ભાગ્યા જ કરતા હોય અને કોઈ દિવસ જાત સાથે બેસીએ જ નહીં તો બી ના મળે. એટલે મેમરી જે છે એને આવી રીતે સતેજ રાખવા માટે સરસ છે એનો રિપોર્ટ કે એવા જુદા જુદા રેસ્ટની જરૂર છે. ખાલી આંખ બંધ કરીને સિમ્પલ મ્યુઝિક, એવું ક્લાસિકલ મ્યુઝિક કંઈક એમ જ ઇન્સ્ટ્રુમેન્ટ તમે સાંભળો, એનાથી બી બહુ જ રિલેક્સેશન થાય. શાંતિથી એમ જ બેસો તો બી થાય. ડીપ સ્લીપથી નો ડાઉટ થાય. પછી કુદરત પાસે જઈને ખાલી બેસો, એમ કે દરિયા કિનારે જઈને જસ્ટ વ્યક્તિ બેસે, કોઈ પ્રવૃત્તિ નહીં. એટલે એવી જુદી જુદી પ્રકારનું મનને એવું સુધિંગ કરવું પડે તો તમારી મેમરી અકબંધ કરે. અધરવાઇઝ મેમરી જે છે એ આમ જ્યારે જરૂર હોય ત્યારે હાથ ન લાગે એવું બનતું હોય છે. એટલે અહીંયા કહે છે સ્મૃતિ ભ્રંશઃ, સમોહાત સ્મૃતિ ભ્રંશઃ. અને આગળ કે છે સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ. સ્મૃતિનો ભ્રંશ થાય તો બુદ્ધિનો નાશ થઈ જાય. આદિશંકરાચાર્યજી ભાષ્યમાં લખે છે બુદ્ધિનાશ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, એના માટે કે છે કાર્ય વિવેક અયોગ્યતા. કે જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે વ્યક્તિનું અંતઃકરણ જે છે એ કઈ નિર્ણય ના લઈ શકે, નિર્ણય લેવાની શક્તિ એની જતી રહે. એટલે મેં તમને કીધું કે જ્યારે બહુ જ ગુસ્સો આવે, ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય અને એવા બધા એમ કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં એકદમ જ એવું બધું સ્ટ્રેસ આવતો હોય વારે વારે, અને વ્યક્તિ એકદમ જ દુઃખી હોય, ગુસ્સામાં હોય, ગુસ્સો હોય પણ ગુસ્સો વ્યક્ત ન કરી શકતી હોય, એવી વખતે અંતઃકરણમાં નિર્ણય લેવાની તાકાત નથી હોતી. એટલે મેં તમને કીધું કે એવા ઇમ્પોર્ટન્ટ નિર્ણય બહુ જ દુઃખદ અવસ્થા, ક્રોધાવસ્થામાં નહીં લેવાના. અને એવું કાંઈ ખાટું મોડું નહીં થઈ જાય, કાંઈ જ કે તમે એ નિર્ણય એક દિવસ પાછો ઠેલી દો તો કઈ વાંધો ન. એટલે અહીંયા કહે છે કે કાર્ય વિવેક અયોગ્યતા. કાર્ય શું છે, કરવા જેવું શું છે, ન કરવા જેવું શું છે, એ બધું વિવેક જે છે એ ચાલ્યો જાય.
એટલે સિમ્પલ ત્યારે એમ કે તમારે એવી કોઈક સાવ નાની વસ્તુ, એમ કે અહીંયા આગળ આપણે આ પ્રસંગમાં જવું જોઈએ કે ન જવું જોઈએ, આપણે આખા ફેમિલીએ જવું કે પછી એકલાએ જવું, એવો નિર્ણય લેવાની યોગ્યતા જ હતી. એટલે થોડું તમારે તમારી જાતને કુલ ડાઉન કરવું પડે, શાંતિ થાય પછી તમે ડિસિઝન સરખી રીતે લઈ શકો. એટલે કે છે કે જ્યારે વ્યક્તિ ગુસ્સે હોય, ઓલરેડી પોતાનું વિઝડમ અત્યારે એને અવેલેબલ નથી, તો નેચરલી એની બુદ્ધિ અત્યારે કામ ન કરે. બુદ્ધિ કામ ન કરે એટલે તો કે સાચા નિર્ણય આવી ના શકે. અને પછી છેલ્લું કે છે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ એટલે એકવાર બુદ્ધિનો નાશ થયો એટલે બસ પ્રણશ્યતિ, વ્યક્તિ પૂરી થઈ ગઈ. રામ બોલો ભાઈ રામ. એટલે વ્યક્તિ ગુજરી જાય. એમ કે એને જ્યારે ગુસ્સો આવે તો બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એની બુદ્ધિ ગઈ એટલે એનો નાશ થઈ ગયો, એ મરી ગઈ. તો પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે ના ના, આમ એનું ડેથ નથી થતું, પણ પ્રોબ્લેમ એ છે કે એનું મનુષ્યપણું ત્યાં સુધી જ છે. મનુષ્યપણું, હ્યુમન બિંગ નું એમ કે એક લક્ષણ શું છે, તો કે બુદ્ધિ હોવી એનામાં. તો એમ કે સ્થૂળ શરીર તો એનું જીવતું જ છે, સ્થૂળ શરીર. એટલે સ્થૂળ શરીર મનુષ્યનું છે, પરંતુ બુદ્ધિ વિનાનું સ્થૂળ શરીર તો ડેન્જરસ છે. એટલે એનું જે ફિઝિકલ બોડી છે એ હ્યુમન બિંગનું છે, બરાબર. પણ તમે હ્યુમન બિંગ તો છો જો બુદ્ધિ છે, તો બુદ્ધિ વગરનું હ્યુમન બિંગ એ ડેન્જરસ છે. એટલે કોઈ વ્યક્તિ તો એવું જ માને, ખાલી તમને કોઈ બી વ્યક્તિ અતિશય ગુસ્સો કરે છે તો એનું ફિઝિકલ બોડી જોઈને તો એમ જ કહે ને કે આ તો છે માણસ. પણ હવે એ માણસ એવો છે, એટલો ગુસ્સો છે કે એનામાં અત્યારે તો બુદ્ધિ તો છે જ નહીં. કાર્ય વિવેક અયોગ્યતા છે. વિવેક નથી, પછી નિર્ણય લેવાની શક્તિ નથી, આવેગોએ કબજો કરી દીધો છે. તો વિવેક વિનાનું, બુદ્ધિ વિનાનું સ્થૂળ શરીર ડેન્જરસ એટલા માટે કે ઈ તો હવે કોઈ પણ પાશવિક કૃત્ય કરશે. એટલે છે સ્થૂળ શરીર મનુષ્યનું, પણ કર્મો હવે કેવા કરશે, તો કે એકદમ વાઇલ્ડ એનિમલ જેવાય કર્મો કરી શકે. કે યુ ડોન્ટ નો કે હવે અંદર ઈ શું છે, ખાલી સ્થૂળ શરીર જ માણસનું છે, પણ એની અંદરનું હવે જે છે એનું જે વર્તન, ઈ કોના જેવું કરશે એ નથી ખબર. ઈ વરુ જેવું કરશે કે વાઘ જેવું કરશે કે સિંહ જેવું કરશે કે ડોગ જેવું, યુ ડોન્ટ નો. એટલે પ્રણશ્યતિ ઇન ધેટ સેન્સ કે વ્યક્તિનું, મનુષ્યનું મનુષ્યપણું ત્યાં સુધી છે જ્યાં સુધી એનામાં વિવેક કરવાની યોગ્યતા છે, વિવેક કરી શકવાનું સામર્થ્ય છે ત્યાં સુધી. વિવેક કરવાનું સામર્થ્ય જતું રહ્યું એટલે તો કે એ વ્યક્તિ જે છે એ તો કે એ હવે એનું મનુષ્યપણું જતું રહ્યું અને એ વ્યક્તિ ઓલમોસ્ટ એવું કહી શકાય બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, ઓલમોસ્ટ એનો નાશ બરાબર કહેવાય. એટલે ભાષ્યમાં હજી આગળ કે છે અતઃ તસ્ય અંતઃકરણસ્ય બુદ્ધેઃ નાશાત પ્રણશ્યતિ પુરુષાર્થ અયોગ્યો ભવતિ ઇત્યર્થઃ. કે છે અતઃ તસ્ય અંતઃકરણસ્ય, કે એના અંતઃકરણમાં બુદ્ધેઃ નાશાત, કે વ્યક્તિનો બુદ્ધિનો નાશ થયો તો શું થયું, તો કે પુરુષાર્થ અયોગ્યો ભવતિ. ચતુર્વિધ પુરુષાર્થની વાત ખાલી મનુષ્ય માટે જ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમે ક્યાંય એનિમલ માટે ચતુર્વિધ પુરુષાર્થની વાત તમે નહીં સાંભળી હોય. તો એ ચારે ચાર પુરુષાર્થ માટે અયોગ્ય બની જશે. તમે એમ કહો ના ધર્મ અને મોક્ષ માટે અયોગ્ય બની જાય તો સમજી શકાય કે એ કઈ ભક્તિ ન કરી શકે, આટલું ગુસ્સો ને ફ્રસ્ટ્રેટ ને એકદમ રડારડી કરે. તમે એમ કે તું માળા કરવા માંડ તો એ ન કરે. તમે એમ કે ભગવાનનો પ્રસાદ લઈ લે તો નથી જોતો પ્રસાદ, એમ. તો એ ધર્મ અને મોક્ષના પુરુષાર્થ માટે અયોગ્ય બંને એ સમજી શકાય, પણ અર્થ અને કામ ન કરી શકે. ના, અર્થ અને કામ માટે અયોગ્ય, ચારે ચાર પુરુષાર્થ નહીં કરી શકે. કેવી રીતે, તો કે મેં તમને વાત કરી કે એને પોતાનો સ્વાર્થ પણ ન દેખાય. એ નોકરીમાં રાજીનામું આપીને આવે, જાણે કે એને બીજી નોકરીની રાહ જોતી હોય. એટલે
પછી કામનો પુરુષાર્થ, કે જે કાંઈ એવી વસ્તુ ભોગવવાની વાત હોય તો ત્યાં બી એવું કરી દે, મારે નથી જોતું, તમે બધો ભાગ હવે આપી દો, ભાઈને આપી દો, મારે હવે એક પૈસોય નથી જોતો. તો એ અર્થકામના પુરુષાર્થમાંથી જ હશે. ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ તો દૂર દૂરની વાત થઈ. એટલે મનુષ્ય એ છે કે જે ચતુર્વિધ પુરુષાર્થ કરી શકે. આ ચારે ચાર પુરુષાર્થ માટે અયોગ્ય ભવતી, એ એકેય પુરુષાર્થને હવે લાયક નથી. અને આદિ શંકરાચાર્યજી હજી એનાથી આગળ કહે છે કે આદિ શંકરાચાર્યજી એમ કે જ્યારે બી કોઈ બી આવો કામ ક્રોધ ને એવી કોઈ વાત કરતા હોય ને તો એના માટે એમ કે સૌથી એમ કે મોટામાં મોટું પાપ, કે સૌથી મોટી વસ્તુ કઈ, તો કે અરે એવી જે રૂષ્ટ વ્યક્તિ હોય ગુરુ પર પણ ગુસ્સો કરે. એટલે એમ કે સૌથી અલ્ટિમેટ પાપ પણ ઈ કરી નાખે. એમ કે જે ક્રોધિત વ્યક્તિ જે છે એ શું કરી શકે, તો કે એની બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એટલે એનો નાશ એટલે શું, તો કે એને ઈ પણ ભાન નથી પડતી કે મારી સામે સંન્યાસી છે, ગુરુજન છે, એની સામે આવી રીતે ન બોલાય. એ બધું જ એનું ભાન જતું, એટલે ગુરુ ઉપર પણ એ ગુસ્સો કરે. એટલે એવી ક્રોધિત વ્યક્તિને તમે જોજો, તમે એટલે ગુરુ ઉપર ગુસ્સો કરે, એની ઉપર કરે. કારણ કે મેં તમને આની પહેલા વાત કરી કે જે એંગર જે છે બેઝિકલી તો કે એ ઇનર પેઇનની નિશાની છે. હવે ઇનર પેઇન જે છે એ ત્યાં અંતેવાસી તરીકે રહેતા હોય, ગુરુની નજીક હોય, તો એ બધું ત્યાં એને એની ઉપર એ બધું ઠાલવશે. જ્યારે વ્યક્તિ ગુસ્સાના આવેગમાં આવે તો એને ભાન નથી પડતી કે કોની સાથે વાત કરે, અને એમાં એનો એવડો મોટો લોસ કરે. તમને એવું થાય કે પણ એ ગુરુ પર ગુસ્સો કરે, પણ ગુરુ થોડા એનો ત્યાગ કરી દે. તો એક એવું વાક્ય છે કે શિવે રુષ્ટે ગુરુ ત્રાતા, ગુરુ રુષ્ટ કોપી ન ત્રાતા. એ ધારો કે એનું ભગવાન શિવજી જે છે એ આપણી ઉપર ધારો કે હાઇપોથેટિકલી નારાજ થાય, આપણને એવું લાગે કે કેટલી પ્રેયર કરું છું પણ ભગવાન તો મારા ઉપર પ્રસન્ન જ નથી થતા, મારું કામ થતું જ નથી, ભગવાન તો મારાથી નારાજ છે. તો શિવે રુષ્ટે ગુરુ ત્રાતા એટલે શું, તો કે ગુરુ એમ કે હા તારી વાત તો સાચી છે, પણ એમ કે ભગવાન કઈ આપણી ઉપર સદા શિવ છે કઈ કોપાયમાન ન થાય, આપણા પોતાના પૂર્વજન્મના પાપ બહુ વધારે છે, તો તું હજી પ્રેયર વધારે કર. તારી પ્રેયર વધશે ને તો ઓટોમેટિક તો ભોળાનાથજી પ્રસન્ન થશે. એટલે સપોઝ શિવે રુષ્ટે ગુરુ ત્રાતા એટલે શું, તો કે આપણને આપણે વિકલ્પના કરી હોય કે ભગવાન તો નથી પ્રસન્ન થતા, તો ગુરુ આપણને સન્માર્ગે દોરે, અને આપણે ભક્તિ કરવાનું મૂકવાનું વિચાર કરતા હોય તો ગુરુ મૂકવા ન દે. એમ કે બસ હવે આમ છેક સુધી નાવ આવી ગઈ છે, બસ આટલું હવે તમે કરશો ને એટલે ખરેખર આપણને સારું પરિણામ મળવાની શરૂઆત થઈ જ જશે. કારણ કે બધાને જ્યારે મેં તમને વાત કરી કે પુણ્ય કર્મ કરે, પ્રાર્થના કરે તો એને એવું બહુ થાય કે મને જલ્દી જલ્દી એનું કર્મ ફળ મળે, પાપ કર્મ કરે એનું ફળ મળશે એવું કોઈનો વિચાર જ ના આવે. અને એમ કે રોજ એકવાર ખાલી 15 મિનિટ વિષ્ણુ સહસ્રનામ કરે તો એને એવું થાય કે લે પણ કાં હજી કઈ હલતું, કઈ સારું થતું નથી. એટલે એવું પાપ કર્મનું મને મળી રહ્યું છે પરિણામ, એવું કે ભાન મળે. પણ એની એવું જ્યારે થાય એમ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જરાક હલવા માંડે તો ગુરુ ત્રાતા. ગુરુ તમને સાચા ગુરુ છે કે જે તમારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દિન પ્રતિદિન વધારે ને વધારે દ્રઢ કરે. પણ હવે આગળ એમ કે છે જો શિવે રુષ્ટે ગુરુ ત્રાતા, પણ ગુરુ રુષ્ટે, ગુરુ જો તમારી પર તમારાથી નારાજ થઈ જાય તો કે છે કે આ ત્રણેય લોકમાં કોપી ન ત્રાતા, કોઈ એટલે કોઈ તારણહાર નથી. તો હવે આપણને વિચાર આવે એટલે ગુરુ પણ આપણાથી નારાજ થઈ જાય. અમે તો એવું માન્યું હતું કે બધા સંસારી લોકો એકબીજાથી નારાજ થાય તો ગુરુ એ નારાજ થઈ જાય. તો અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે ખરેખર ગુરુ ક્યારેય નારાજ થાય જ નહીં. આપણને આપણી આંખમાં કમળો હોય એટલે આપણને પીળું દેખાય, આપણે પોતે ક્રોધિત હોઈએ, આપણે પોતે આમ બુઝાયેલા હોય, આપણે પોતે ખૂબ જ ફ્રસ્ટ્રેટ હોય, આપણને અંદર એટલી બધી વ્યથાઓ પડેલી હોય એટલે આપણને એવું લાગે કે ગુરુ આપણાથી નારાજ છે. ઓનેસ્ટલી
મેં એટલું બધું એમ કે પૂજ્ય સ્વામી દયાનંદજી, આપણા સ્વામીજી બધાની નજીક એટલે એટલું મેં એ લોકોને જોયા છે, આવા મહાત્માને, કે ઈ લોકો જે છે એને એક જ વાક્યમાં કહીને તો ઈ લોકો કમ્પેશનનો અવતાર હોય, કરુણાનો અવતાર. કોઈ દિવસ કોઈથી નારાજ જ ન થાય. આપણને આપણી પોતાની આવી બધી ઇમોશનલ બધી જે સમસ્યા હોય એટલે આપણને એવું લાગતું હોય, એટલે આપણને એવું લાગે કે ગુરુ રૂસશે, ગુરુ અમારાથી નારાજ થઈ ગયા. પણ જો આપણે એવી કલ્પનામાં ફર્યા કરીએ તો પછી કોપી નથી થતા. કેમ કે આપણે એવું માની, આપણે ગુસ્સે હોય એટલે આપણે એવું થાય ગુરુ પણ મારા પર ગુસ્સે છે, પણ ગુરુ ગુસ્સે નથી હોતા. પણ તમે એમ કહો કે ગુરુ જો ગુસ્સે થઈ જાય તો શું થાય, તો કે આખા જગતમાં, આખા બ્રહ્માંડમાં કોપી નથી થતા. એટલે જે ગુસ્સે થયેલી વ્યક્તિ જે છે એ ઘણા બધા આવા પાપકર્મ કરે. એમાંનું સૌથી મોટું પાપકર્મ તો આદિ શંકરાચાર્યજી કે એ પોતાના ગુરુ ઉપર ગુસ્સે થઈ જાય. એટલે અહીંયા કે છે બુદ્ધિનાશાત તાવદ એવ હિ પુરુષઃ યાવદ અંતઃકરણમ તદીયમ કાર્ય વિશેષ વિવેક યોગ્યમ તદ યોગ્યત્વમ નષ્ટ એવ પુરુષો ભવતિ હમ. અને એ કહે છે બુદ્ધિનાશાત પ્રણશ્યતિ પુરુષાર્થ અયોગ્યો ભવતિ ઇત્યર્થઃ. એટલે કે છે વ્યક્તિ જે છે એ બધા પ્રકારના પુરુષાર્થ માટે અયોગ્ય થઈ જાય. અને પછી હવે આપણને સવાલ થાય કે ઓકે, આ બે શ્લોક જે છે એવું કે છે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, કે જે ધ્યાન છે, વિષય ધ્યાન છે, ત્યાંથી શરૂ કર્યું અને પ્રણશ્યતિ સુધી આવ્યું. ઓકે, દુનિયામાં વિષય ધ્યાનથી ધીરે 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 પતન ક્યાં આવ્યું? પ્રણશ્યતિ. એટલે હવે સમજાઈ ગયું કે આ જગત છે ને જ ખરાબ છે. એટલે હવે જગતથી ભાગો. એનું ધ્યાય તો વિષયાન સંગસ્તે, તો જગતથી ભાગવાનું કહેતું લાગે. ઓર જગતનું દર્શન બંધ કરી દેવાનું. ઇફ એટ ઓલ દર્શન થઈ જાય તો ઉપવાસ કરી લેવાનું. એટલે આ એવું કંઈક કહેવા માંગે છે, જગત ખરાબ છે. આપણને બે શ્લોકથી કદાચ આપણે એવું ખોટું ખોટું કન્ક્લુડ કરીએ. તો હવે પછીના શ્લોકમાં એ વસ્તુ સમજાવે છે કે બરાબર છે, વિષય ધ્યાન છે એ જગત અંતર્ગત છે. તો આ જગતથી ભાગીને કોઈ બીજું જગત, કોઈ એલિયનનું જગત નથી કે મંગળ ગ્રહમાં જતા રહે. ઓકે, તમે મંગળમાં જાઓ તો ત્યાં તો એક બીજું મંગળનું જગત છે, જગત તો છે જ. એટલે આપણે ઘણી વાર એવું ન કહે, પણ ઉલમાંથી ચૂલમાં પડ્યા પછી. ઉલમાંથી ચૂલમાં એટલે ઓલી બિચારી માછલી જે છે એને લઈ આવ્યા એ લોકો છે, બધા આવા હિંસા કરનારા લોકો હોય ને, તો એ માછલી જે છે એને આવી રીતે પાણીમાં રાખેલી હતી પોતાની ઘરે લાવીને. તો પછીથી પાણીમાંથી કાઢીને હાથમાં થોડી વાર રાખે છે પાણી સિવાય. અને પછી માછલીને એવું થાય કે આ કેવો છે આ માણસ, મને પાણીમાંથી કાઢી તો મરી નહીં જાવ. તો પછી એ માછલીની પ્રેયર સાંભળી લીધી. એનો પેલો માછલીએ પ્રેયર કરી કે આ કા મને આવી રીતે હાથમાં રાખે, હું નહીં મરી જાઉં. તો સારું, તને એવું થતું હોય તો હું હા ફ્રાય પેન છે ને, ગરમ ગરમ તવી, એમાં નાખી દો. ધેટ ઇઝ કોલ્ડ ઉલમાંથી ચૂલમાં. એ તો ચૂલા ઉપર ચડાવી દો તને. પાણીમાંથી કાઢી હાથમાં રાખે તો બી મરવાનું છે. ગરમ ગરમ પેલી ફ્રાય પેન જે છે એની ઉપર નાખે તો બી મરવાનું છે. એટલે ઉલમાંથી ચૂલમાં કહેવત આવી રીતે કે ક્યાં તમે આમ જાવ તો બી ડૂબવાનું છે, આમ જાવ તો ડૂબવાનું છે. હા, તો સપોઝ કોઈ વ્યક્તિ એમ કે અરે વિષય ધ્યાન છે એ જગત અંતર્ગત છે, તો જગતમાં રહીશ ત્યાં સુધી વિષય દર્શન છે, તો જગતથી ક્યાંક ભાગો, વિષય દર્શન જે છે ને બંધ કરો, જેથી કરીને એ વિષય ધ્યાન જે છે, કે સીતાજીએ મૃગ જોયું, વિષય જોયો તો એને વારંવાર જોયો તો એનામાં રમ્યત્વ બુદ્ધિ સારું છે, મારે જોઈએ છે, અને હવે તુલાવી નથી દેતો વૃક્ષમાં. એટલે ગુસ્સો આવ્યો ને, વિષય દર્શન જ બંધ કરો. ઈ લેવલેથી તમે બંધ કરો તો આઈ ટેલ યુ કે એવું તો શક્ય નથી. જાય તો
જાય કહા આ જગતમાં જ રહેવાનું છે. તમે અહીંથી કે સપોઝ તમે એમ કે પણ હાલો ને હવે ઋષિકેશ જતા રહે, શિબિર તો છે જ ને ઓગસ્ટ મહિનામાં, આમ ત્યાં ને ત્યાં રહી જશું. તો તમે ઋષિકેશ જાઓ તો બી એક જગત જ છે. ત્યાં તમે 5-6 દી તમને બહુ મજા આવે, 7 દિવસ મજા આવે, ભંડારો ને ગંગા આરતી ને હરિદ્વાર જવાનું ને હરકી પેઢીને આરતી ને જલસા પડે 6 દિવસ. પછી 8મે દિવસે તમે એમ કે પણ બાજુના આશ્રમમાં શું છે? તો ત્યાં તો પછી આવી રીતે છે તો પછી પેલા આશ્રમમાં શું છે? અહીંયા આ જો ને કેવું કરે છે. આ 10મો દિવસ થાય ત્યાં તમને તરત જ એમ થાય કે આ લોકોને ખબર નથી પડતી આટલું કરવું છે. અત્યારે આ સિઝન છે તો આમ આવી રસોઈ કા કરે છે? પાછું સંસાર ચાલુ, 6-7 દિવસ આટલા બધા 100 લોકો હોય ને એની હારે જલસા જલસા સરસ સરસ થઈ જાય. તો આ જગતમાંથી ભાગીને કોઈ બીજા જગતનું કોઈ નિર્માણ કરી શકવાનું નથી. આ જ જગતમાં જીવવાનું છે. આ જ વિષયોનું દર્શન છે. અને એ જ વિષયોનું દર્શન કરતા કરતા આ જ ઇન્દ્રિયો છે. આ જ ઇન્દ્રિયો, આ જ ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ, આ જ જગત, છતાં બી વ્યક્તિ જે છે એ પ્રસન્નતા પામી શકે. એ આના પછીના શ્લોકમાં બતાવે છે કે વ્યક્તિ જે છે એ અગર એની પાસે ભગવદ્ ગીતાની દ્રષ્ટિ આવી જાય તો કે છે 64મા શ્લોકમાં પ્રસાદમ અધિગચ્છતિ. પ્રસાદ એટલે પ્રસન્નતા પામી શકે. એ જ બધી આંખ કાન નાક, એ જ બધી ઇન્દ્રિયો, એ જ જગત, એ જ એનું મન, અને તો પણ વ્યક્તિ પ્રસન્ન રહી શકે. કેવી રીતે? એ હવે પ્રસન્નતાની ચાવી, પ્રસન્નતા સુધી પહોંચી કેવી રીતે શકાય એ હવે ભગવાન 64મા શ્લોકમાં બતાવે છે. એટલે મન કેવા સંજોગોમાં પોતાનો જ વિનાશ નોતરે એ બી બતાવ્યું, અને હવે એવું મન કે જે હવે પ્રસન્નતા બી પામી શકે એ શ્લોક નંબર 64માં બતાવે છે. રાગદ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશેર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.